આપણે ગણિતીય વિધિથી ભણેલા હોઈએ ને, 0 1 2 3 4 5 6 7, કેટલા વર્ષનો થયો, શું બનીશ, કેટલા સમય થયો, કેટલા કિલોમીટર દૂર છે, શેમાં જવાનો છે. તો આજુબાજુમાં ગણિતીય વિધિથી આપણે ઘણું બધું જીવન જીવતા હોઈએ છીએ, જેને તર્ક કહી શકાય અને થોડું ઘણું તર્ક કહી શકાય, પણ ગણિતીય વિધિ ખરી એમ, કે જેને માપી શકાય કે 2 હાથ છે, 2 પગ છે, 2 આંખ છે. જે ગણિતીય વિધિ જે નું ખુદનું એક મહત્ત્વ તો ખરું જ છે લાઈફની અંદર, પણ ઘણી વખત એ ગણિતીય વિધિ કે માઇન્ડસેટ જે છે દરેક જગ્યાએ કામ નથી કરતું. જેમ કે તમને કેટલી ખુશી જોઈએ છે, તમને કેટલું માન સન્માનની આશા છે, એ તમે ગણિતીય વિધિથી ના કહી શકો કે મને 2 કિલો પ્રેમ જોઈએ છે. પ્રેમ સંપૂર્ણતામાં હોય, વિશ્વાસ સંપૂર્ણતામાં હોય કે મને છે ને 3 દિવસ તમે વિશ્વાસ કરજો, પછી નહીં કરો ચાલશે, એવું નહીં ચાલે. સતત જોઈએ છે, નિરંતર જોઈએ છે. એટલે એ ગણિતીય વિધિથી એક પર આવી જાય છે, જેને ઇન્ફિનિટીની એક વાત આવે છે. ગણિતવાળા પણ એ વાતચીત કરે છે કે ઇન્ફિનિટી ઉપર આવીને ગણિતનો પાયો એની એક લિમિટેશન્સ આવી જાય છે, જે ગણિત ખુદ કહે છે. તો ઘણી વખત આપણે સંબંધોમાં પણ આ ગણિત લાવતા તો નથી હોતા, પણ આવી જાય છે. કે કંઈક બંને મિત્રો વચ્ચે, કે બંને પતિ પત્ની વચ્ચે, કે ભાઈ ભાઈ વચ્ચે, ભાઈ બહેન વચ્ચે ક્યારેક મન મટાવ થઈ જતા હોય કે મત બરોબર નથી, કે એ સમયે મન બરોબર નથી. તો આપણો જે દૃષ્ટિકોણ છે ને એ એવો જ થઈ જતો હોય છે કે હું તો બેસ્ટ આપું છું, મારી ભૂલ તો નથી, તો એની ભૂલ હશે. એ એવું વિચારે કે હું તો બેસ્ટ આપું છું, મારી ભૂલ નથી, એની ભૂલ હશે. પણ ઘણી વખત એવું હોઈ શકે કે બંનેમાંથી એકેની ભૂલ ના હોય, આજુબાજુનું વાતાવરણ અસર કરતું હોય. ઘણી વખત એવું થાય કે બંનેની ભૂલ હોય, હે ને. એટલે આ એવું નથી કે બોલો તમે સુખી છો કે દુઃખી છો, બેમાંથી એક નક્કી કરો, 2 જ ઓપ્શન છે. હવે સાંજ હોય તો કે દિવસ છે કે રાત છે બોલો, સવાર છે કે રાત છે બોલો, બેમાંથી એક છે. તો સંબંધને એ પાર જોવાની બહુ જરૂરિયાત પડતી હોય છે. સંબંધ ઇઝ નોટ અબાઉટ, રિલેશન ઇઝ નોટ અબાઉટ કે સાચું યા ખોટું. ઘણી વખત 1 અને 2ની વચ્ચે અનંત સંખ્યાઓ છે. એ પર્સપેક્ટિવથી વિચારવું બહુ જરૂરી રહી જતું હોય છે કે સંબંધોની અંદર એવું જરૂરી નથી કે એક સાચો તો બીજો ખોટો હશે ને હશે, બીજો સાચો તો પેલો ખોટો ને ખોટો હશે. ઘણી વખત બંને સાચા હશે, ઘણી વખત બંને ખોટા હશે. અને અહીંયા સતર્કતા રાખવાની વાતચીત છે કે શું આપણી ગણિતીય વિધિ, મતલબ 1 + 1 2, એક માઇનસ કા પ્લસ, એ તો સંબંધોમાં નથી આવી જતી ને. કારણ કે એ સંબંધોમાં આવી જાય છે ને તો પછી તર્ક થાય છે, ભાવના જતી રહે છે, એવું મને લાગ્યું. એટલા માટે મારે આ વિડીયો બનાવવો પડ્યો. થેન્ક યુ સો મચ.